જે લોકો સવારે નાસ્તો નથી કરતા એ લોકો ચેતી જજો. કારણ કે સવારના ટાઈમે બોડીનો સુગર લેવલ સૌથી વધારે ડાઉન હોય છે. આ ટાઈમે મગજ, લીવર, હૃદય ને સૌથી વધારે ગ્લુકોઝની જરૂર પડતી હોય છે. જો આ સમયે શુગર પૂરું પાડવામાં ન આવે તો યાદશક્તિમાં ઘટાડો, સ્ટ્રેસ, તણાવ, પાચન શક્તિ નબળી થવી, કોલેસ્ટેરોલ તથા બ્લડ પ્રેશરમાં વધારો આવી બધી તકલીફો વધવા માંડે છે. આખા દિવસનું સૌથી વધારે મહત્વનું મીલ હોય તો એ સવારનો નાસ્તો છે. કહેવાય છે ને કે સવારનો નાસ્તો એ રાજા જેવો કરવો જોઈએ, તો એટલા માટે જ છે. એક રિસર્ચ પ્રમાણે જે લોકો સવારમાં નાસ્તો નથી કરતા તેમાંથી 30-40% લોકોમાં આવી બધી બીમારીઓ જોવા મળી રહી છે. અને વેઇટ ગેઇન માટે સૌથી મોટું રિસ્ક હોય ને તો એ સવારનો નાસ્તો ના કરવો એ છે. તેથી આજથી જ સવારનો નાસ્તો ચાલુ કરી દો. જો તમને આ રીલ ગમી હોય તો વધુમાં વધુ આ લોકોને શેર કરો અને મારા પેજને હમણાં જ ફોલો કરી દો. કારણ કે પહેલા જાણકારી પછી જ દવા, આ છે રતન ફાર્મસીની રીત.